ગમખા ઓર નમજા. ભૂખ લાગી હતી કાંઈ ઓછું ખાવું, ભલે ને ગોવિંદભાઈ જમાડતા હોય બીજા જમાડતા હોય. માં પે ભાઈ બાણો બાઈ નો થઈ જાઉં. ઘડીક બેસજો, નાસ્તો કર્યા વિના કોઈને જવાનું નથી, એવી લાગણીને ભાવ છે. માટે મારા વાલા ઘડીક વાર તમે સહન કરજો મને. મેળે થઈ ગયું, મેળે કીધું તમે, તારે કેમ વાર લાગી? હાલો 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 છે વધારજો બાપા. કૃષ્ણા સાઉન્ડ ને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી. આ ખુલ્લા મેદાનમાં માઇક ગોઠવવું ને એ લોઢાન સૈણા. આપણે એમ કીધા કે એમ નથી, ખુલ્લામાં અને આવડું મોટું ગ્રાઉન્ડ હોય એમાં સાઉન્ડ ગોઠવવું ને એ વહમું છે. આપણને ખબર હોય એટલે હાકડી ગલીમાં ધોમ વાગતું એટલે આપણે ભૂકા કરે, પણ એ તો આમાં મગાડે તે ખબર પડે. વાતું કરો છો ખરેખર ખરેખર વંદન છે બાપા. થોડાક મોનિટર નજીક લઈ લેવું આપણે. આ કેમ આવડું આ બંધ કરી દેજો પેટીનું, મને આવડતી નથી. આવડું આમ અધેર જાય છે, આમ જરાક સેવું કરો ને આમનું. હે ભાઈ કરાળ થઈ ગયું થોડું. વાહ, ઘણી બધી હસી ખુશીની વાતો કરી. જીવનમાં કોઈ દી નિરાશ ન થવું બહુ વિચારવાની મુદ્દો છે. રાજુએ દ્વારકા વાત કરેલી, હજી મને પ્રસંગ યાદ છે કે અમારી કંપની જલારામ સ્ટીલ ફર્નિચર લિમિટેડ ગોદરેજની બરાબરી ન થાય ત્યાં સુધીની બાપુજીની અપેક્ષા છે, પપ્પાની અપેક્ષા છે. અને એ રસ્તે હા બસ હવે બરોબર ઓલું આમ અધીર જતું હતું. આ તો અમારે બધું પરિવાર જેવું એવો નકર એમ કહેવાય નહીં. તો અમે એકાબીજા સમજીએ ગઈ અને સમજવું પડે ને. કાયમ અમારે એકબીજાને ભેગું જ રહેવાનું છે. એટલે એ નિરાશ ન થવું, આશાવાદી રહેવું. શૂન્યમાંથી સર્જન કર્યું. યુવાનીનો ફોટો મેં હાવ નાનપણનો ફોટો જોયો અને મિત્ર શત્રુભાઈનો બેનો ફોટો જોયો. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ में आगे रहे सुख में पीछे હોય. તો ગોવિંદભાઈના શત્રુભાઈ પૂરા મિત્ર એમ. તો શત્રુભાઈને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી. ફોટો યુવાનીનો આપ્યો. આપણે એમ થાય કે આ ગોવિંદભાઈ ઈ એટલે તો જૂની યાદ. આ મિત્ર કહેવાય. ઓઢવાનું દિયો એ લાગણી છે, લગાવ છે, ભાવ છે, પ્રેમ છે. ધક્કો મારે એમ નથી કોઈ. અમે ભાઈ લઈ આવવાના હતા ને ભીખાભાઈ કઈ મંડાણા નહીં, નકર અમે લઈ આવત, કોક સાઈલ દેવા આવત. ડોશી તો બે ડોશીઓ ભેગ્યું બેહત અને પાછું હમી બેઠું બેઠું કે આપણા જોની કેવા ગાય છે. લાય અમારે તો પહેલેથી ન થઈ. મારા બાપુજી ત્યાં પ્રોગ્રામ લાયક સારો કર્યો હતો. ત્યાં ઘોડું લઈને આવ્યા હતા. વિચારવા જેવું હોય ભાઈ. આપણાથી બાપુજી સંબંધ કરતા દાદા. હો બાપુજીનો વારો નહીં, બાપુજી ફાર્મ હાઉસમાં તે છોકરાનો હક પણ ગઢા બાપા કરતા. એટલે તો આપણો છોકરો મને કાયમ કહે સમજ્યા. આ ઉમેશ ભારતી ગોવિંદભાઈ ઘીરેથી હાલતા થાય ને એટલે તમારી બેન મને શું કહે, ફોન લીધો, ચશ્મા લીધા, રૂમાલ લીધો, મોજા પહેર્યા, ટોપો લીધો, બંડી લીધી, પાણી શીશો લીધો, એમ બધું ઠેઠલી કેમ પૂછવા આવે. આમ અગાશી માટે ચાલે કે લીધો
લાવડા કે તમારે બહુ પણ આ મારે માજી કે તમને આ ધ્યાન રાખે. મેં કીધું એ મારા ગઢા બાપાએ હક પણ કર્યું. મારી 4 વર્ષની ઉંમર હતી ને એની 2 વર્ષ નથી. 60 વર્ષ પહેલા હક પણ થયું કીધું. આ જૂનું. અને મેં તારા મહિના હક પણ થયું તું તૂટી ગયું ને કીધું. કારણ કે રસ નાખી દીધી કપલીનું. એ પણ આ કેસેટ થાય ન કહેવાય. એટલે એ તો આ હાવ સાચી વાત કરું છું. મારા લગ્ન થઈ ગયા, મારા ઘરના અહીં ઘીરે હતા, મારા મિસિસ વાઈફ, છોકરાની માં. બેનું હાવ સાચી વાત છો, એક દોરાવાય ખોટું નહીં. મારા હા હા મેં વાત કરી ભીખાભાઈ, મારી બાની રૂબરૂ વાત કરી હતી. એટલે હલો 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 બાજુનું સાણથલી, નાની સાણથલી ગામ, ત્યાં અમારે એક મારા પાડોશીના ભાઈના ઘરના નાણું વાળવા જવાનું. એટલે એ બાઈનો જેઠ પછી એક દેર જોઈ ને, એટલે દેરમાં મને ઉપાડ્યો. તો મારા હાહરાનું ગામ વૈશમાં આવે. મારા ઘરના ત્યાં ખીલોરી હતા. લગ્ન થઈ ગયા ને 2 વર્ષ થઈ ગયેલા. એટલે મેં ઓલો ભાઈ મને કે તારા હારા ત્યાં જવું. એટલે મને થોડું અંદરથી ઈચ્છા જાય કીધું હાલો, પણ મારા બાપુજીને તમે કહેતા નહીં. તો ગયા હતા, મારા હા હોય દુખણા લીધા ને આમ 10 રૂપિયા દીધા મને. તેથી 10 તો હજ થઈ જાય ને. પણ આ 1972ની વાત છે. એટલે ત્યાં ગયા ને પાછા આવ્યા ને, પાછા એવડું ભાઈ પાડોશી તો મારા બાપુજીને કે મનસુખે કીધું કે એના હારાને થતા જાય કેમ ચા પીવા ગયા. મારા બાપાએ મને 1000 ગાળ્યું દીધી. શરમ વિનાનો છો ને, આવો છો ને, તેવો છો ને, ફલાણું છે ને, આમ અમને પૂછ્યા વિના જોઈને આબરૂમાં છે ઘા કર્યો. મેં કીધું હવે હું ઘા કર્યું, હું ઘા કર્યો? હા હું બોલે મારું મારું હારું. તેથી હમુય ન બોલે, ન બોલાય. એક શબ્દ ન બોલ્યો. મારા હૃદય મારા નાના ભાઈનું હક પણ કરવાનું થયું. ત્યાં સમય ફરી ગયો. એ જ મારા બાપુજી નાના ભાઈને વાહે મોટરસાઇકલમાં બિહારીને જાય. હિરોજી આ દીકરી એ મને નથી ગમતી. કે ગમે છે કેવું થાય. એટલે પછી સાંજે આવે એટલે હું પાછું પૂછું, બાપુજી કેમ કઈ બાજુ ગયા હતા ભાઈને તમે? હા ગયા હતા ના પાણી એને. હું તો મારે ઘરવાળી અહીં ઘીરે હતી થઈ ગયો, તમે મને 1000 ગાડી ડાબી હતી. મને કે હા હવે સમય ફરી ગયો ને. ખૂબી કેવી હે ભાઈ. અને હવે તો પ્રશ્ન જ હલ થઈ ગયો છે ને આખો. ચાલુ ચાલુ. અને હવે ખૂબી કેવી, ગ્રહ મેળવ્યા હોય, વેટનું પૂછ્યું હોય. ભાઈ તને કહું હો, હાઈટનું પૂછ્યું હોય, વેટ હાઈટ તો અભ્યાસ આખું બાયોડેટા આખું લીસ. અને તોય 2 મહિને છૂટાછેડા થાય એવા કેટલાય દાખલા છે. ન ચાલે. સ્વભાવ મેચ નથી થતો. તાતોડી એને બાપજી કે પણ તો વૈયાવીની ક્યાં મગ સોખા પડી ગયા છે? તો મગ સોખા કેદી પડશે? થોડુંક વધારે મોનિટર કંઈક બંધ થઈ ગયું છે. શું છે? આ દેશમાં સંસ્કાર સાથે લગ્ન થાય છે, સંપત્તિ સાથે નથી થતા. રામાયણનો પ્રસંગ વિચારો તો એનો વાંધો પડતો ફેરવી નાખજો, કે એવું નહીં વિચારતા. એને કઈ આગા પાછું કરું કરી નાખજો. રામાયણનો પ્રસંગ વિચારો કે એક ઘડીક પછી મહારાણી બને એમ હતા. મને નથી સંભળાતું અહીં કણે. મહારાણી બને એમ હતા જાનકી. અને સમાચાર આવ્યા કે સીતા ભગવાન રામ વનમાં જાય છે. ખાલી એટલો જ શબ્દ સાંભળ્યો, 16 શણગાર સજેલા ત્યાગ કરીને વાનપ્રસ્થ આશ્રમમાં જેમ વિતાવવાનો સમય હોય ને એવી રીતે વલકલ વસ્ત્ર ધારણ કર્યા, જાડવાની સાઇલના. ઉઘાડે પગ્યા 14 વર્ષ ભગવાન રામની પાછળ જાનકી ભેમા એટલે ફર્યા એટલે દખી થયા. એટલે કઈ ત્યાં કઈ હુતી રહેતું. કપલીનું તેજી હતી. અરે પણ સીતાજી નહોતા સટકાવ્યા તો લવકુશ લોટકા થયા પાછું હુતી રહ્યું.
તો 14 વર્ષમાં સીતાજી ઉઘાડે પગ્યા આયલા અને એક ફરિયાદ ન કરી. મોનિટરનું કંઈક કરાવો. એક ફરિયાદ ન કરી કે પ્રભુ અહીં ટાઈડ વાય છે, તડકો લાગે છે, વરસાદની ભીંજાવશું. એક ફરિયાદ નહીં. અટાણના કોક જાનકી લાગઠ નહીં હો. એક દી ગેસ થઈ રહ્યો હોય ને કઈક લાઈનમાં વાંધો પડી ગયો હોય, લેવો ગેસ ગમે હું ક્યાં સુલો ફૂકવાનું જોવે કેવા ટગર ટગર. કાલે હામનો કીધું કાન હોખરું કાઢ નાખ કોણ શું થયું સાને પણ. એટલે આપણે પાછા એમ કહી ઘરવાળીને સીતાજીનું જીવન જો, સીતાજીનું એક ફરિયાદ નહીં, પણ એમ રામનું જો હાલતા ચાલતા ઊંટું ચડાવી દે એમ ન હોય. એમ રામે સીતાજીને અન્યાય નથી કર્યો. વિચારવાની વાત. જીવનમાં સુખ અને દુઃખ સહયોગી બનીને જીવન જીવે એને દાંપત્ય જીવન કહેવાય. કપલીનું ધ્યાન રાખવું. યુવાન મિત્રોને મારી ખાસ વાત કે તમારા ભેરા ભાદરા પવિત્ર દાંપત્ય જીવનમાં તમારી સાથમાં કોઈ એવી નબળી વ્યક્તિ દાખલ ન થઈ જાય કે આઘા પાસે કરી અને આપણા જીવનને દજાડી દે ને કોઈ એનો આનંદ અનુભવે. ઘરમાં જરા કે કાંઈ આઘા પાછું થાય ને એટલે શોખ વેટ જ કરી નાખવી પાસે બેહી. આમ હતું બીજું શું ઓલી વાત ન કરીને દાંત કાઢ્યા સાંદરડામાંથી થયું ને ફૂલ. વાત કરી દીધી હોત તો પહેલેથી પ્રશ્ન ન થાત. સાંદરડું ટીંગાઈ ગયા. જિંદગીમાં ગમે એવો સમય કપરો આવે ને કોઈ દી વિચારવું નહીં. ઘણા બેનું તો નકર ઉતાળો છે હું મરી જાઉં તાર નળિયા હોત વેસાવી નાખું સમજો. હવે ઓલો નળિયા વેસીને વર્ષે સલેબ ત્રાહો સજાવાળો ને એની માથે નળિયા સોટાડશે. તું જા જંતર વગાડતી. એના કરતા પણ નિરાજ રાખીને 5 વર્ષ હા હું ઠાકી દા 3 વર્ષ નણંદ હાય રે બધા ઘીના ઠામાં ઘી પડે નિરાજ રાખીને હું રે એટલું બધું. બહુ વિચારવાની વાત છે. મારે એક પ્રસંગ કેવો છે માં જીવીમાનું મને વિચાર એવો મનમાં કે માં એ કેવું પાત્ર છે. માના ઋણમાંથી મુક્ત ન થઈ શકાય. બાપુજીમાંથી ઋણમાંથી મુક્ત થયો એવો દીકરો ભીષ્મ જન્મો હતો. માના ઋણમાંથી મુક્ત થયો એવો દીકરો જન્મો નથી, જન્મશે નહીં. માનું એટલું બધું ઋણ હે ભાઈ તમને કહું તો. બિરબલનો એક પ્રસંગ ધીરુ પટેલ. રાજા બિરબલ પેલા તો હાવ ગરીબ વ્યક્તિ હતો. બાપ ગુજરી ગયેલો, માં મજૂરી કરીને બિરબલને મોટો કરેલો. અને અકબરના 7 રત્નો હતા, 9 રત્નો હતા. એમાંથી મોટું રત્ન તરીકે પ્રખ્યાતિ મેળવેલી. બિરબલને મિલકતે આપેલી. આમ હવે ઈ બિરબલ રાજી થયો, બહુ આમ ખૂબ સન્માન થયું અને ખૂબ રાજી થયો ને. બેન બેહીજો દીકરીઓ બેહીજો બે. હા એ કાંઈ વાંધો. માણસ જિંદગી વહી જાય પણ કલાક નથી જતી હો. એવું અહીંયા નથી, આ તો વાત કરું છું. ટૂંકમાં મારે પ્રસંગ કેવો છે. એની માને 1000 હોનાર મોર મૂક્યા એના ચરણમાં. લે માં આ 1000 હોના મોર તારે દેવ દર્શન કરવા હોય, યાત્રા કરવી હોય, દાન પુણ્ય કરવા હોય તો લે. એની માં કે જો માને દીકરા પ્રત્યેનો શું ભાવ હોય કે બેટા તારા જેવો ડાયો દીકરો હોય મારે 1000 હોના મોર ને શું કરવા, મારે પૈસા ને શું કરવા, હોના મોર ને શું કરવા. તારી જેવો દીકરો મને ઈશ્વરે દીધો છે, પછી મારે હોના મોરની શું કિંમત એની આગળ. એટલે આ બિરબલ ને રાજહટ થયો કે માં મારે તારા ઋણમાંથી મુક્ત થવું છે. હે તારા ઋણમાંથી મારે મુક્ત થવું છે. એટલે એની માં વૃદ્ધ હતી, 90 વર્ષની ઉંમર થઈ ગયેલી, 85-90 વર્ષની ઉંમર. હો અને એની માં કહે છે કે બેટા ઈ વાત કરી માં માના ઋણમાંથી મુક્ત થાય ઈ વાત ખોટી. કે તો 2000 હોના મોર આપું. કે હોના મોર થી માનું ઋણ મુક્ત ન થઈ શકાય, પણ એક શરત છે, તારે મુક્ત થવું છે. હા તો આજની રાત તું રોકાઈ જા મારી હારી. આ મારા ઝરૂખામાં રોકાઈ જા. તારા ઝરૂખે રોજ દાસ દાસીઓ તારી પાસે હોય છે, મારી પાસે દાસ દાસીઓ તે મૂક્યા છે. પણ આજ બધા દાસ દાસીઓ નાથી જતા કર. તું નાનો હતો તે મારી ભેગો હતો ને બેટા, 5-7-10 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી આપણે મા દીકરો હારે હતા.
કે હા, વાત બહુ વિચારવા જેવી છે કે હું તો સાચી વાત કે તો આજ આપણે મા દીકરાને આખી રાત ભેગું હોવાનું છે અને હવારે સૂર્ય ઉદય થાય એટલે હું તને મારા ઋણમાંથી મુક્ત કરી દઈશ. બિરબલ રાજી થઈ ગયો. એક રાતમાં મા ઋણમાંથી મુક્ત કરે. હાથી પગો ઢોલિયો ઢળાણો, લોકો કોઈ છે નહીં, મોટા ઝરૂખાની માલિકો, મોટું મકાન, ઈ હોનેરી ઓસાડ પથરાણા ભીખાભાઈ અને માથે મા દીકરો બે હુતા છે. ડોસી 80-85 વર્ષની. હા, વ્રત એટલે ઉંમર લાયક. હે ભાઈ તને કહું, દીકરો પાસે હુતો છે. માં નીંદરમાં આવી ગઈ. દીકરો મનમાં જાગે. બિરબલ કે હમણાં રાતના 12 તો વાગ્યા, હમણાં 100 વાગશે. રાતના 12 વાગ્યા એટલે ડોસી કે છે, બેટા બિરબલ, હમા બેઠી કીધો બાપ. હળવે આથે માને દીકરો બિરબલ બેઠા કરે છે. આવા તકિયા લાગ્યા ફરતા મૂકી દીધા. માં બોલો માં, હવે હું સેવા કરું? કે પાણી પીવું છે બેટા, પાણી ભર દે ને. એ માં પાણી ભર, માને પાણી પીવું છે, તરસ લાગી છે. માને પાણી ભરીને હોનેરી લોટામાં બિરબલ કે છે, લ્યો માં હું પાણી પાઉં. કે ના બેટા, ના ના ના, મારે મારા હાથે પીવું છે, મને મારા હાથે પીવું છે. બિરબલ પોતાને માના હાથમાં લોટો દીધો. માનો હાથ ધ્રુજે છે, ઉંમર થઈ ગયેલી છે. એની પાછળ મારો કહેવાનો પણ એક હેતુ છે. વૃદ્ધ મા બાપ હોય ને, કદાચ આપણો આમ ગાલેસો પાથર્યું હોય ને થૂકી નાખે ને તો ખીજાવું નહીં. એને અશક્તિ છે. ઘણા નગર મને રાડ્યો, આઈ નહીં ગળફા કાઢે, આને પણ નથી તેવડ એટલે ન્યા કાઢે. તેવડ નથી. અને આપણે બનેલી ઘટના છે ને, ભગવાનની સેવા કરતા હતા આપણે. કોણ? પંઢરપુરમાં વિઠોબા ભગવાનની સેવા. ભગવાન આવ્યો, મા બાપની સેવા કરતો હતો. ભગવાન કે હું ભગવાન આવ્યો છું દર્શન દેવા. કે ભલે આવ્યો, આ ઈટ માથે ઉભા રહ્યો. આ તમારા પગ બગડતા ઈટ માથે ઉભા રહ્યો. હું મારી માની, મારા બાપની સેવા કરું છું, ત્યાં સુધી નહીં આવી શકું. કે હું પણ 3 લોકનો નાથ, કે તારા કરતા મારી જન્મ દેનારી માં મને વિશેષ છે. પ્રભુ તારે દર્શન દેવાય તો ઉભો રહીને. એટલે ઈટ માથે ઉભું રહેવું પડ્યું ભગવાન. પંઢરપુરની માલિકો બનેલી ઘટના. મા બાપને પંખો નાખ્યો હોય, છાપ પાડ નાખે બહારથી કપલીનું. બંધ. અને ભગવાનની મૂર્તિમાં પાછો પંખો ફેરવે. અહીંયા ફેરે. ભગવાનને કઈ જરૂર નથી. એને તો વાનો વીંજણો નવ ખંડમાં વહી રહ્યો છે, એનો પવન વાય છે. એને ક્યાં જરૂર છે? તો ત્યાં સપન ભોગ ન થઈને આને ભાઈ ખવે ને સોપડો રોટલો, તરત થાળ જમી જાય, તરત આશીર્વાદ. ઈને સમયે હે ભાઈ તરત. એટલે તો પ્રસંગ એવો બીનો ભાઈ. માં પાછી કે છે કે બેટા હુવારી દે. હુવારી દીધા. પાછા રાતના 2 વાગ્યા પાછી માં બેઠી થઈને કીધું, બેટા મારે પાણી પીવું છે. વળી ટૂંકમાં વાત કરું, આમ પાણીનો ગ્લાસ કે લાવો માં, હું પાવ કે નહીં, મારે આથી લાવી હું પી લઉં. થોડુંક પાણી ઢોળાણું પથારીમાં પાણી ઢોળાણું. એટલે બિરબલ ખીજાય છે કે માં તારા હાથમાં શક્તિ નથી, પણ મને કે ને હું પાઉં. માને ક્રોધ નથી આવતો. માં શું કે છે, બેટા મારી ઉંમર થઈ ગઈ છે ને એટલે હાથ ધ્રુજે છે ને, ઢોળાઈ ગયું થોડુંક. હો વળી હોઈ જાય છે. વળી રાતના 4 વાગ્યા વળી પાણી પીશે ને થોડુંક વધારે પાણી ઢોળાણું. પણ ટૂંકમાં વાત કરું ને તો 100 વાગવાનું ટાણું. બિરબલ હું તો આનંદ અનુભવે છે કે હવે તો 7 વાગે એટલે દી ઉગશે, કલાક જ બાકી છે. 100 વાગ્યા એટલે બિરબલ ને કહે છે, માં એમ કહે છે, બેટા મારે પાણી પીવું છે. હે માં આજ તો બહુ તરસ લાગી. તે 4 વાર પાણી માંગ્યું. હા બેટા મને હવે બહુ તરસ લાગે છે. માને હળવે હાથે બેઠી કરી, સારી કોઈ તકિયા મૂકી અને પાણીનો ગ્લાસ આમ લોટો આપે છે. માં હું પાવ? તારી કીધે બહુ પાણી ઢોળાય છે.
છેલ્લે ડોસી ના પાડે છે કે નહીં મારે હાથથી મારે પીવું છે, અને આખે આખો લોટો પાણીનો ડોસી આમ નીમા અને ડોસી લથડ્યા અને પાણી આખો લોટો પથારીમાં ઢોળાઈ ગયો, આખો ઓસાળ ભીનો થઈ ગયો. અને બિરબલને ક્રોધ આવ્યો કે માં તેવડ નથી ને હાથે પીવાની વાતો કરશો, આ આખી પથારી ભીની થઈ ગઈ. આમ જો ડોસી તોય ક્રોધમાં નહીં. હાસી વાત છે બેટા, મારે શરીરમાં શક્તિ નથી ને ઉંમર છે ને, પણ તે હું ન પાવ હું નથી બેઠો આમાં, મારે ક્યાં હું આખી પથારી ભીની કરી નાખી. તઈ બિરબલ ને ડોશીએ કીધું એની માએ, બેટા તારે માના ઋણમાંથી મુક્ત થવું છે? હા હા હમણાં કલાક વહી જાય માં, પછી હું તારા ઋણમાંથી મુક્ત થઈ જાય. કે એક વાત સાંભળ બેટા, આ ખીજાશો શું કામ? તે ખીજાવ નહીં, તે આખી પથારી ભીની કરી નાખી, મારે ક્યાં હું? અને તેદી ડોશી એમ કીધું, બિરબલ તું નાનો હતો 5-7 વર્ષનો થયો, તને જન્મ દીધો ને 1 વર્ષની ઉંમર થી તારો બાપ ગુજરી ગયા. મેં પારકા કામ કરી મહેનત મજૂરી કરીને તને મોટો કર્યો. તું મારી ભેગો હતો, નાનું એવું ઝૂંપડું હતું, 17 થીંગડા વાળા ગોદડામાં તું હુતા બેટા. તે કેટલી રાત પથારી ભીની કરી, મેં તને કોઈ દી કીધું છે કે તાય પથારી ભીની કરી અને હું ભીનામાં હું તને કોરામાં હુવારતી હતી? વિચારજી બેટા, જનેતા ભીનામાં હુઈ જાય, સંતાનને કોરામાં હુરાવે. બેટા બિરબલ યાદ કર, મેં તને કોઈ દી જીવનમાં કીધું છે કે તે કેટલી પથારી ભીની કરીને મારે ભીનામાં હુઈને તને કોરામાં હુરાવવો પડ્યો એમ? દીકરા ઋણમાંથી મુક્ત થવાય. તેથી બિરબલને એમ થયું કે વાત સાચી છે માં, હું તારા ઋણમાંથી મુક્ત ન થઈ શકું માં, તારું તો બહુ મોટું ઋણ છે. આ બહુ સમજવા જેવી વાત છે. જો કે હટાણી પ્રશ્ન નથી. હવે તો ભાઈ તમને કહું, પેલા મેં કીધું ને છોકરાને હમો કરતા એટલે નાના ભાઈને ઘોડિયામાં જ કાઢે ને મોટો પાસે ઉભો ઈ ખરી જાય ઘોડિયામાં એટલે ઘોડિયું એટલે ખોયું ભાઈ, અને ઘોડિયું કિશોર થતું હોય. ઘોડિયું એક ને ખોયા 2 લગડું કર્યું હોય. એટલે એમાં ઘોડિયામાં નાના ભાઈને બહાર કાઢે ને મોટો ઘોડિયામાં હુઈ જાય, અને ગઢીમાં આપણી આમ મારે, એ મારા રોયા હેઠો ઉતર, એ મારા રોયા હેઠો ઉતર, ભાઈને હમો કરીને હું રાવો છે. પેલા હમો કરતા ભાઈને, હવે હમો કરવા પણ નહીં, કાંઈક એવું પહેરાવી દે છે ઓટોમેટિક પ્લાન, કાંઈ હમો કરવા પણ જ નહીં. એટલે એ પહેરાવાનો મારે ના નથી, પણ કઈ હમો કરવો એને હિસાબે દીકરા પ્રત્યેનો લગાવ માનો રહે ને મા પ્રત્યે દીકરાનો લગાવ રહે. આ બહુ વિચારવાની. અને એક સરખા દિવસો જીવનમાં કોઈ દી સુખના જાતા નથી, એટલે માટે જીવનમાં સુખ ને દુઃખ આવવાનું છે ભાઈ. સુખ દુઃખ આવે, જિંદગી આખી કોઈ દી કોઈ સુખી જીવન વિતાવી ન શકે, કારણ કે દેવ દાનવ માનવ ઈશ્વરે પણ સુખ ને દુઃખનો સામનો કર્યો છે. સુખ ને દુઃખી જીવનનો કિનારો છે, વચમાં જીવન નૌકાનો વિહાર કરાવવાનો છે. રાજુને દિયો ઓઢવા કાંઈક, એ દીકરી રાજુને ઓઢવા દે કાદી સાદર. આમ તો એને જુવાન માણસ શું ડાયટ ભાઈ. તો એક સરખા દિવસો સુખના કોઈના જાતા નથી, જીવનમાં એક સરખા દિવસો સુખના જાતા નથી. માટે નિશાણા માણસો માટે નિશાણા માણસો સાયબીથી લેશ ફૂલાતા નથી. જીવનમાં એક સરખા દિવસો કોઈના જાતા નથી.
નાટક કરતા હો, મને પાત્રો ભૂલી ગયો છું, પણ રામ રાજ્યનું ને એવા બધા નાટકો અમે કરતા. અને મેં ઘણા પાત્રો ભજવેલા. અને સીતાજી એમ કે ને રામને, બેનું બેસી જાવ ઘડી વાર, વાતો કરવા મેં ઠેઠ ખિલોરી છે એવા છે. ના ના, એ તો હજી બેન હજી રાહ લેવાના, એ જ વાત છે. આ નાસ્તો કરી એટલી જ વાર છે, એટલે એટલું આપણે આમ હાકીએ છીએ તો હજી તો ધબ ધબાટી બોલાવવાની છે. વાહ લે, વાત કરો છો તે. એટલે સીતાજી એમ કે મારે વનમાં ઋષિમુનિના આશ્રમ ને બધું જોવા જવું છે. પણ એમાં પ્રસંગ એવો બી નહોતો, ભગવાન રામ નગર સરસા જોવા નીકળ્યા કે મારે પ્રજા બધી સુખી છે ને, એમાં નગર સરસા જોવા નીકળે છે. અને એક ઠેકાણે બે માણા બાંધે છે, બાંધે એટલે ઝઘડો વખો વગલો માથા કુડેલા, તું સમજ ને. પણ કજિયો કંકાસ વખો. ઓલી બાઈ એમ કે સ્વામીનાથ હું મારા પિયર ગઈ હતી, પાછી હાજર કે નહીં મને પૂછ્યા વિના જવાય જ કે. ઘણાથી ઘીરે લોટકાવ બાઈને મારવા મળે, મારી હમ બોલો, મારી હમ બોલો, મારી હમ બોલો, તારી હમ ન બોલે કામો કૂટ્યા. ઘઉં નથી, ખાંડ નથી, તેલ નથી, ભૂકી નથી, છોકરા થીંગડા વાળા પાટલું પહેરીને ઊભી બજાર સડ્યા, તને કહેવાય નહીં કામે સડ્યા. આમ તા તો ઓલી કપલીનું સાવી ટાઈટ કરે. તારી પત્ની, તારી વાઈફ, તારી મિસિસ, તારી ઘરવાળી, તારી બાયડી હમ બોલે છે નાખની બેગ કે મરાય શું કે કાઢી મોક, મારે તો શહેરની નગર રહેવા ન દઉં. એટલે તારો હાટ ઉપાય બનાવો છે, અમારું માણ ગોઠવાનું છે. એટલે અહીં સીતાજી ની ઓલો માણસ વાત કરે છે, ઓલી બેન એમ બાઈ એમ કે છે કે આ સીતાજી રાજા રામના પટરાણી અને રાવણને ઘેરે રાવણના અશોક વાટિકાની માલિકો રોકાણા, તો ભગવાન રામ નો લઈ આવ્યા પાછા. એ રામ રાખે, હું નથી રાખો, સમજી? ઓલી કપલી ને સમજ્યા. રામા સાંભળી ગયા, ઓહો સાધ્વી સીતા માટે, જનક સુતા જાનકી માટે સમાજમાં આવા હલકા વિચારો. લક્ષ્મણને એમ કીધું કે લક્ષ્મણ, સીતાને કોઈ અઘોર જંગલમાં મૂક્યા અને કહેજે કે રઘુવંશીઓની કીર્તિને ખાતર, અવધવાસીઓની ઈચ્છાને ખાતર, રાજા રામની વાતને ખાતર રાજા રામે તમારો સદાને માટે ત્યાગ કર્યો છે. એમ કહેજે કે તાતો લક્ષ્મણ કે ત્યાગ નહીં 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 નહીં, જાનકીનો ત્યાગ કેવી રીતે હું કહી શકું? વીર ભ્રાતા, નકી પલટી પૃથ્વી, નકી પલટો રામ. ત્યારે રામ કહે છે થયેલા આજ્ઞાનું પાલન કરો. કઈ રીતે માં જાનકીને સંભળાવીશ કે રાજા રામે તમારો સદાને માટે ત્યાગ કર્યો છે. લક્ષ્મણ કાંઈ બોલતા નથી, રથ લઈને આવે છે. આ તો હું ભૂલી ગયો છું, ઘણા વર્ષો પહેલા ભજવેલું છે, એટલે મને ઓટોમેટિક યાદ આવ્યું થોડું થોડું માપે તો પાછા લાખા. પાત્ર બહુ ભજવેલું આપણે. અને સીતાજી રથમાં બેઠા છે, લક્ષ્મણ રથ હાકે જાય છે. સીતાજી ભીખાભાઈ એમ કહે છે લક્ષ્મણને, અરે દિયલ લક્ષ્મણ, જો તો ખરા કેવી વનરાય છે. અરે દિયલ લક્ષ્મણ, કેવો પક્ષીઓનો કલરવ થઈ રહ્યો છે. હું આર્યપુત્રને કહીશ કે જંગલની માલિકો તો કેવો નિર્દોષ પ્રેમને લાગણી વહી રહ્યા છે. લક્ષ્મણ બોલતા નથી. એટલે સીતાજી કહે છે, અરે દિયલ લક્ષ્મણ, કેમ કાંઈ બોલતા નથી? જેમ તપ ગુમાવી બેઠેલો તપસ્વી હોય, જેમ તપ ગુમાવી બેઠેલો તપસ્વી હોય, જેમ મણી ગુમાવી બેઠેલો સર્પ હોય, એમ નિસ્તેજ કેમ થઈ ગયા છો? કઈ રીતે સમજાવું માં જાનકીને, કઈ રીતે સમજાવું માં જાનકીને કે રામે તમારો સદાને માટે ત્યાગ કર્યો છે? જો કહું છું તો ગર્ભવતી માં જાનકીનો પ્રાણ ઘાતક બનું છું, જો નથી કહેતો તો રાજા રામનો અપરાધી બનું છું. હે લક્ષ્મણ, કઈ રીતે સમજાવું જાનકીને? આ જોતા વૃક્ષો કહી કહી થાય,
જોતા વૃક્ષો કહી કહી થાય મનડું મસ્ત બની મલકાય રામા મસ્ત બની મલકાય ઋષિ મુનિ ના આશ્રમ આવ્યા ઋષિ મુનિ ના આશ્રમ આવ્યા વેદ ધ્વનિ સંભળાઈ રામા વેદ ધ્વનિ સંભળાય જોતા વૃક્ષો કહી કહી થાય મનરું મસ્ત બની મલકાઈ રામા મસ્ત બની મલકાય સિંહણીઓના સંતાનોની સિંહણીઓના સંતાનોની ગાદના સંભળાય રામા ગાદના સંભળાય જોતા વૃક્ષો કહી કહી થાય જોતા વૃક્ષો કહી કહી થાય મનડું મસ્ત બની મલકાય રામા મસ્ત બની મલકાય આ તો અમે નાટક કરતા ને થોડું યાદ આવ્યું જૂનું હતું ખૂબ જ છે ને પણ અમારે આજે વેખાવાય ને મને બહુ મજા આવી અમારે આ ધીરું નહીં બહુ મજા આવી બાજરાના રોટલાનો કારીગર છે અહીંયા આવ્યો તો બધી વાત કરી નાખી લ્યુના લીધું છે ને શાર તો તાળા માર્યા છે અને ખોટું હોય જે આવો ને હાકળ હોત મારીશ બે પૈડા ના માર્યા છે કે નહીં ભાઈ મારવા જ પડે ને તમારી ગાડીઓ શું આવે લ્યુના કોક લઈ જાય તો 1 મહિનો આ શોકમાં મૂકી દેજો કોઈ લઈ જાય હું પૈસા દઈ દઉં પણ લ્યુના છે ને એટલે એને એમ લાગે છે ડબલ્યુ ઓલી કેવી પજેરો નહીં ઓલી GMW BMW કરતા હું શું એની ક્વોલિટી છે એ બધું બોલો અને સુરત ઠેઠ આવે લ્યુના લઈને પેટ્રોલ શીશો ભેગો રાખે સાચું છે ખોટું આમ ખોટું નથી બોલતો કઈ બેનું તમે કઈ એવું નહીં માનતા કે ગપે ગપા કે એ કે એ જ હું કહું છું હા તો એટલે આપણે બેન પાસેથી હવે આપણે રાસનું કાર્ય કરવું છે એટલે બેનનું તમ તાર તૈયાર થઈ જજો અને એવા રાસ ભીખાભાઈ અને બેન જમાવશે ગોરસ ભીરો શું કે છે
જો આ છોકરા મોર બેઠા છે ને એ પાણવાળા, આ મોર છોકરા જે બેઠા હોય ને એ પાણવાળા હોય, બાકી જ બેઠું હોય વાકું વળીને વાહ. આ મોર બેઠા હોય કાંઈક તમારે સમજી લેજો, મોટા થાય તો ગામનું ભલું કરશે, સમાજનું ભલું કરશે, કાંઈક મોટો માણસ થાય ને કાંઈક સારું કાર્ય કરશે. એ જ મોર બેઠા હોય, પાણવાળા હોય, ધંધામાં આગળ જાય. બાકી વાહે બેઠું હોય વાકું વળી. ઘણા બેન નથી વખાણ કરતા, અમાર મોનો હોતો બહુ 7 વાગ્યા મશીન કરે બેહાર્યું, 11 વાગ્યા આવી તો ન્યા જ બેઠો હોય. એ વજન બી તો કહેવાય. એ તો ખોયું ફાડીને બારો નીકળે તો કાંઈ કે ભાઈ તો ઈ કાંઈ કરીએ કે. હવે ઘોડિયામાંથી બારો કરે ઈ શું કરે? હા હેલી જેવું, ટીટોડી જેવા ટાંગા, મોટું પેટ, પીળું પેપા જેવું, અને થાંભલીને ટેકે માથું ત્રાહું મોટું ખુલ્લું. એની માં રહોડામાંથી રોટલા કરીને કે હાલ હું આય ખાઈ જા. એ ખાવાય બેઠું ન થાય, એની ઉંમર વધે, વજન વધે ને એના મા બાપનું કાંઈ ન વધે. સંતાનમાં પાણ હોવું જોઈએ. પાણ હોય તો પ્રકાશ, પ્રકાશ હોય તો ગતિ, દ્રષ્ટિ, વિજન. આળસુ માણે રે ભાગમાં ધંધો ન કરવો રાજુ, પછી ભલે હગી માસી ન હોય. અને હૈયા દુબળા પાસે બેહવું નહીં, ભલે હગા કાકા નો હોય. હૈયા દુબળા પાસે નો બેહવું. હૈયા દુબળો એટલે કેને કહેવાય? હૈયા દુબળો એટલે આ આપણે કામ કરવું એ ન કરાય, પતી ગયું, ત્યાં પૂરું થઈ જાય. આળસુ માણસ એટલે ભાગમાં ધંધો ન કરો. ઘણા એટલા આળસુ માણસો હોય છે કે નાકે માખ બેઠી હોય ને હાથે ન ઉડાડે, ફૂંક મારે આમ. હવે આ દેશનું ભલું શું કરે? સંતાનમાં પાણ હોવું જોઈએ. યુવાન મિત્રોને કાયમ કહું કે દિવસે કોઈ દી હોવું નહીં, રાત પાળી કામ કરી 2 કલાક હોવું, પણ બીજાનો હિસાબ કરીને આખી રાત જાગતા ને પછી દિવસે હોતા 11 વાગે આપણે પૂછી મારા કાકા કેમ હોતા? તાર કાકા બિચારા બજારે બેસી ગયા, ઓટે બેસી ગયા, સવાર 5 વાગે આવ્યા છે. કાકાને ઉઠાડી ભૂખ રહોડા ને બારણે આવશે. જીવનમાં આળસી માણસનો મોટા મોટો દુશ્મન છે. આળસ એ માણસનો મોટા મોટો દુશ્મન. એટલે જિંદગીમાં તમારી પાસે મીટર છે માપવાનું કે એની હારે ભાગમાં ધંધો કરવો. આજ કામ કરવાનું એમ કે ને કાલ કામ કરશું, એની હારે ભાગમાં ધંધો કરતા નહીં. નકર તમારે વર્ષે 2 વર્ષે પૂછવાનું થાય મારે કેટલા દેવાના, સટકવાના. પણ કાલ કામ કરવાનું એમ કે આજની ઉભા થાવ, ઉભા જ થાવ. અને એમ કે સમજવાનું કે એમાં તેજ છે, ગતિ છે, એમાં પ્રાણ છે. પછી ગમે એ સમાજનો હોય, ગમે એટલો સેટો રહેતો હોય, એમાં પ્રકાશ છે. એમાં તમે ભાગમાં ખોટમાં ન જાઓ, એમાં પ્રગતિનું પ્રયાણ છે. એમાં એક ગતિ, દ્રષ્ટિ, વિઝન. પણ ઘણા ભાગ્યમાં હોય થાય, ભાગ્યમાં છે જ, કર્મ વિના ન થાય. ભાગ છે, કર્મ વિના નો થાય. ઘણા જ કહેતા ખુદા દેત હે સપર ફાડ કે દે. ભાઈ સપર ફાડીને દે કોકને, નકર સાપરું ફાટ્યું રહી, કોણ ઢાકે? આપણે વાવણી થાય અને આપણે વાવવાનું જાય ને ઘરવાળા કે સાબરે 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 રાજુને બહુ સાથે સાબરે સા ઘરવાળા કે પણ વાવવા વહી ગયા, કાકા વહી ગયા, ભાઈ વહી ગયા, પાડોશી વહી ગયા. નથી વાવવા દઉં, નથી વાવવા દઉં, ભાગમાં છે આપણું ઉગશે. ઉગે ધરોન બોડી ન જોતું હોય. વાવવું પડે, નીંદવું પડે, પારવું પડે, દવા છાંટવી પડે, પાણી વાળવું પડે, ખાતર નાખવું પડે, પછી ભાગમાં હોય આપે ઈશ્વર. આ બધું કરવું પડે. આપણે હજી બહુ અંધશ્રદ્ધામાં છીએ. આમ હાથ કરીને કંકુ ખરે તો વાહે ડોટું કાઢે, કંકુ ખલેર કંકુ. બે કંકુ ખટારા મોઢે થાય 10 કિલો. હા, ઘણા ચમત્કારમાં બહુ મને આમ હાથ કરીને પાણીની ધાર થાય ને, પાણીની ધાર થાય છે ભાઈ. વર્ષે 10 ઇંચ હારે દાબે. પોર અમારે 30 ઇંચ દાબ્યો નહોતું કરવું, ત્યાં કરી ગયું. હા, પણ હજી મારે ધોવાઈ ગયેલું, હજી નથી ઉગતું 5 વીઘા. ગોરમટું દેખાડી દીધું. આપણે સત્યને નથી માનતા, ઓછું માનીએ છીએ. તમે વિચારો કે આ માતાનો રોગ પહેલા આપણે થતો, એની રસીનું સંશોધન કરીને આખા વિશ્વમાંથી માતાના રોગને જેણે કાઢી મૂક્યો, એવી વ્યક્તિને આપણે યાદ નથી કરતા. પોલિયોની રસીના 2 ટીપા પાવામાં આવે
અને અપંગતા નિવારી દીધી, આખા વિશ્વમાંથી પોલિયોના રોગને મટાડી દીધો. એ વ્યક્તિ જેને સંશોધન કર્યું એને આપણે કોઈ દી યાદ નથી કરતા. આ ઘોર અંધારી રાતમાં એક બટન દબાવવાનું ધોળા દી જેવું અંજવાળું થઈ જાય, લાઇટનું સંશોધન કર્યું એને આપણે યાદ નથી કરતા. આપણે ખૂબ જ અંધશ્રદ્ધામાં અવિશ્વાસમાં ધોડ્યા જાય છે. હજી આપણે જ કહેતા પણ ભૂત થાય છે. લે ખોજા ભગતે ભૂત 205 વર્ષ પહેલા ભૂતિયા ટીંબામાંથી ફતેહ મેળવીને ફતેહપુર નામ પાડેલું. જલારામના ગુરુએ ફતેહપુર ભોજા ભગત. ભૂતિયા ટીંબામાંથી કોઈ જાય નહીં, ન્યાયને ઠોર સાર્યા અને ફતેહપુર ગામ વહાવ્યું. અને ભૂત હજી આપણામાંથી નથી ગયો, આપણા મનમાં હજી ભૂત છે કે ન્યા ભૂત થાય. એનું કારણ છે મને મારા બાપાએ કીધું, એને બાપાએ કીધું, હું મારા છોકરાને કીધું, મારા છોકરાને કીધું કે ઓલો ખેતરનો ખૂણો નહીં કે આ ઈ રહ્યો ખૂણો, ઈ રહ્યો ખૂણો કે ત્યાં રાફડો નહીં, આ રાફડો જબર છે. હું કે ત્યાં તો ખીજડો મોટો, કે ખીજડો તો હલી હાણ ખીજડો, ઓહો મોટો ખીજડો, કે ત્યાં મામા થાય છે. હવે આપણો હગો મામો કંઈક આવે છે, નકર છોકરાને મોકલે છે. અને ત્યાં મામો થઈ નડે શું કામ? એ ભાઈ બાનો હગો ભાઈ, એ ભાઈ ઈ શું કામ લડે? તમને કહું ભાઈ, હા હા હું મારી જ વાત કરતો લ્યો. એક પ્રસંગ તમને હા સત્ય, મારી વાડી આમ છે ને, ત્યાં શમશાનની પડખે રસ્તો. તો પેલા તમે સિંહનું જનાવર, હો રાજુ, અમે પેલા નાના હતા ને સિંહનું જનાવર તને સમજણ પડે? સિંહમાં દેવાનું. અરે 8 દી કપડા બદલાવતા, અટાણે તમારે 3 જોડી જુવાની કપડા, સવારે બીજા, બપોરે બીજા મળી, સાંજે હાવ નોખા. આઠ દી કપડા મેં હું આ બધા લગભગ મારી ઉંમરના 8 દી. આ શનિવારથી આવતો શનિવાર, અને ગરમી થાય ને ખેતર, સીધા કુંડીમાં બેસી જવાનું. તલસી પટેલ ક્યાં ગયા? એમ જ હો. અને આમ આમ થઈને કમ્પ્લીટ કપડા શરીર માથે સુકાઈ જાય. ઇસ્ત્રી કરવા પણ ઇસ્ત્રી ખરી, સ્ત્રી ખરી પણ ઇસ્ત્રી નહીં. કપડા માથે સુકાઈ જાય તો. અને 8 દી કપડા બદલાવતા, અને સિસોડામાં કામ કરો ને એને ભૂરિયા કહેવાય. 8 દી કપડા બદલાવો ની રહ ને કામે પી ગયા હોય ને, કપડાના ઊભા રાખો, ઊભા રહીને પતરાને જેમ ખખડે જા. આ મેં પહેરેલા છે, જોયેલા છે. અરે ધોળા ટોલા પડતા કપડામાં, અવળી પૂછડી વાળા ટોલા પડતા. માણા એક ટોલાની કંપની 2 હોય બેનું, કાળા માથામાં કાળા ટોલા, ધોળા લુગડામાં ધોળા ટોલા. નાની બેનું મારે એક વાત યાદ અપાવી છે કે આ જીવમાં ઉંમરના જે માં હોય છે ને, એ કેટલા તાકાતવાળા હતા એ તમને કહું. અટાણે ભલે આપણે રૂપ ખૂબ છે, શક્તિ માપે, શક્તિ ડાઉન થઈ ગઈ છે. તેથી આપણી માં સીમાડેથી 2.5 મણનો ભારો મકાઈનો લઈને ઘીરે વહી આવતી હતી. આજ બાસ્કેટ જ ઉપડે છે, ઓલું હું પરસ ઉપડે છે ખાલી. છોકરો છોકરાને દઈ દે, આલ્યો પિન્ટુ, લઈ લ્યો સિન્ટુ. એ તો ખાલી ખંભે હાડી કોકો લાગટની, અને ખંભામાં ઓલું પર્સ. અમારા વખતમાં બેનું ભરત ભરેલી થેલીઓ હતી, ડોસી લઈને આવ્યા ને, મોતી ભરેલી. મેનાન, પોપટ ને તમે જો તો મોરલાન, હો, અને હાથી, ઘોડા. એમાં હાથીને ઉંદર પેટમાં કોતરી ગયો, ત્યાંથી લોસો બારો નીકળે. રૂમાલ નહોતા, રૂમાલ ભાઈ 13 વર્ષ થયા, રૂમાલ નહીં. 16-17 વર્ષે લગ્ન થયા રૂમાલ આવ્યા. પેલા 16-17 લગ્ન થતા, અટાણે 2 16-17 ભેગા કરવાય પડે, નોય થાય નક્કી નહીં. રૂમાલ નહીં હો ભીખાભાઈ, ખરેખર તમે ત્યાં કરતા એટલે મેળવ્યા તો અમે તો ટોળું. અમે પણ 100 ભાંડડા સમજો ને, 4 ભાઈ 2 બહેનું. મારી પડખે રહેતા 7, આની કરતા 5, હું કરતા 4. લાગડ ભગવાનની કૃપા. હો, અને નરવા એવા હો, માંદા તો પડવા પણ ડોક્ટર ભૂલમાં દવાખાનું ગામડામાં કરી નાખે તો ટીકડા બાટી જાય. કોઈ દેવા માંદું જ ન પડે, પણ માંદું પડે દેવું હું એટલે કોઈ લઈ ન જાય. લીમડાની અંતર સાઈલ જ પાયા કરે, અને આ ઈ જ કામ કરે સટાણે. જોન સુનું મોડલ હજી બેઠું થાય ને. ડોક્ટર પાસે લઈ જાય ને સાહેબ, બાવડા 2 જણા ચાલતી ડોક્ટર પાસે જાય. હા દવાખાને સાહેબ, અને હો કેવી આપણે કોથળ સીવરના હુયાથી થોડીક જ પાતળી. આ તાણની હો તો એની માલિકો કરી જાય એવી જાડી હો, અને ગરમ પાણી પલાળી રાખ્યું. તમને ઈદ આવે ને મને ઈદ આવે. બૂંધી થઈ ગયું તો બૂંધી ખોકાવ્યા કરે.
ખરેખર પછી તે લીધેલી જ હોય. અને સાહેબ હજી આમ ગોવિંદભાઈ આમ એર કાઢતા હોય ને ત્યાં અડધો તાવ આપણે ઉતરી ગયો હોય. એ હો પાડીનો મારા આમ ખરેખર હો જોઈને હજી મને એમ સપનામાં આવે. અને આમ 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 હજી એર કાઢે ને જીસનમાંથી હરકો રાખો હરકો આમ સીધી ઊભી હો ખોકાવી દે. હે સાહેબ કે બસ હવે દબાવી રાખ. પછી પોતો મૂકીને આપણે આપણો અંગૂઠો માથે છોટાડી દે. હવે દબાવી રાખ. પછી બીજી વાર તાવ આવે ને આપણને એટલે આપણે કે બા તાવ આવ્યો. બાપુજી શું કે આતા હાલતી સાહેબ પા સાહેબ નહીં તો અંતર સાહેબ પી લે. અટાણે આ નાના છોકરા છે ને આના ખિસ્સામાં પૈસા આવી છે. અમે નાના હતા ને ભણવા જાય ને બધી મારી એક ઘીરે નહીં બધી એમ જ. એટલે 2-3 છોકરા ભણવા જતા એક બે વાળીએ હોય પાણી વાળતા એકાદો કોહ હાકતો હોય બધું એમ ભગવાનની કૃપા સમજો ને. અટાણે છોકરું એક મુનો મમ્મી ને પપ્પા ટૂંકું અને નાનું છોકરું હુવાયું હુવે નહીં. મોટું થયા પછી ઉઠાડી નોખું થયા પછી હાળું પાછું હુવે નહીં. ભગવાન જાણે કેમ થતું હોય. એટલે એક બે છોકરા ને ફાંડાળા કાવડી આવતા રાતા પૈસો એકાનો ઢબુડી. એટલે બાપુજી પાસે ન હોય એક બેને દે બાપુજી લાવો પૈસા એક બેન દે હાલે હાલે ત્રીજો એકાદો ઓળી વાહારી જાય. હા તા મને નથી પછી મારે હાલ એની પાસે ન હોય એને દેવાય પણ ન હોય એ શું કરે એને વાંધો વેપારી પાસે ખાતું હોય બધું 12 મહિનાનું ઓલા ચોખી જાય લઈ જાય ને દઈ જાય છે. હે આ પૂરેપૂરું એક મીંડું વીધું. એ સમય હા ભણેલા જ નહીં. અને ઈવડે એ બિચારા દયાળુ હો ભાઈ. પતાહા દઈ જાય ખજૂર દઈ જાય મજા આવે. પછી મારે ને એટલે માં દયાળુ બહુ માં આડી ફરે. એ મારો માં લાગે છે તા તો માને થકો આ ઘીરે ની તું જઈને વાડીએ જઈને ઓઘામ હતા હાજે પાછો હવે ક્યાં જાય. બાપુજી ગોતવાય ન જાય કોક કોક એની આપણે છોકરાની માં હોય મને કે ક્યાં ગયો છે છોકરો નથી જવું ભલે વ્યો જાય તો 3-4 વધે જા. અને અટાણે ફરી ફરીને એક છોકરું એકાદી બુહટ મારીને કાંઈ કહેવાય ગયું ને તો સાપામાં દેવું પડે. અરે ભાઈ તારી મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ છે મને ક્યાંય સેન પડતો તું જ્યાં હોય ત્યાંથી હોય તારા જેટલા હશે ને એટલા બધા ભરી દે. હું તું ચિંતા કરતો નહીં પાછો હોય તારું જેટલું હશે એટલું બધું ભરી દે. હું હો ભાઈ અટાણે એમ થાય તો હે પણ એ કર અને કાંઈ કહેવાય નહીં. અરે કેટલાય તો એટલા છોકરા લાઈટ કે છે પગના તળી હાથ ફેરવો પડે. એ ભાઈ જાગ તો એ જાગે નહીં ભાઈ. હું આજુ નહીં કે દી ઉગીને એટલે સીડ્યો તારા પપ્પા કામે ગયા ભલે ને ઉગ્યો ક્યાં મારા હાટું ઉગ્યો. પણ એમાં મારો કહેવાનો હેતુ છે ગઢીમાં હતી ને પગના અંગૂઠામાં દોરી નાખીને 2 છોકરાને હારે હિસકાવતી. પગના અંગૂઠામાં દોરી નાખીને હિસકાવે. રોટલા ઘટતી હોય રોટલા છે ને બાજરાના જાયના ઘઉંના તો મહેમાન એવો એકાદો ખાય ઓલાના તો સકડા એના ઈ જ જાય. પેલા તો આપણી બાજુ તો આ દેશી આંબા કેરી કેસર કેરી નહોતી. અમારી બાજુ દેશી આંબાની કેરી આવે. અરે તેથી આ હાફૂસ નહીં તમે જુઓ તો કેસર નહીં દેશી કેરી આવી ગોળ કેરી ખાટી ખાટી એટલે મોઢું એ તકલીફ છે ને બેન મને સંભળાય છે. મારે કાનનું સારું બેન આંખનું મોડું પડી ગયું સાંભળી ગયો ને. પણ હું મારી જ વાતો કરે છે. આજ પણ બહુ મજા આવ્યો ને કે પ્રોગ્રામ તો અમારે સતત કાયમ કરવાના છે. મજા જ કઈક આવે છે મજા જ કઈક આવે મજા કઈક આવે. ક્યારે આવે વાતને ઝીલવા વાળી વ્યક્તિઓ બેઠી હોય તો એ મજા આવે. હો એક અબજોપતિ મેં પ્રોગ્રામ કરેલો. અબજોપતિ વધારે ઈથી ને વધારે છે એ તો આપણે ગણ્યા નહોતા. 2 વર્ષ પહેલાનો પ્રસંગ કહું તમને. બહુ મોટા માણસ હતા એક શહેરમાં મોટા
સુરત નહીં, બીજું શહેર હતું, બસ એમાં તું હતો ને. હા, પૈસાનું પેમેન્ટ ખૂબ આપ્યું ભીખાભાઈ, સત્ય વાત કરું, 10 થી 12 2 કલાકનો જ પ્રોગ્રામ. તું હતો કે નહીં? અને પૈસા ખૂબ આપ્યા. પછી મને કે બહુ મજા આવી. મેં મને ન કહેતા તમે હવે, મેં કે તમને ક્યાં પૈસા ઓછા છે? મેં ના ના. તો મને કે તમને શું હતું? મેં મારે 2 જન્મ વૈયા ગયા, આ ત્રીજો હાલે છે. બધે હજડ જ આમ કપલ બેઠેલા, એટલે હસબન્ડ ને વાઈફ, હસબન્ડ ને વાઈફ, આમ જ. જરા કે બાયથી દાંત કઢાઈ જાય તો આમ કે આમ સાયલેન્ટ. આપણે એમ થાય 2 સણામ બેઠા છે. મેં બધાએ અજમાવી જોયા, પોઈન્ટ ક્યાંય કરંટ જ ન આવ્યું. એટલે મેં કીધું પણ કોઈ તમે હૈસાની દાંત કાઢી? મને કે અમારે બધું મર્યાદામાં હોય. આટલી બધી મર્યાદા? આ મર્યાદા મેં ઘરમાં રાખવાની જરૂર છે. ત્યાં હાવ નીકળી ગઈ મર્યાદા બારી. પેલા બાપુજી ખાટલે બેઠા, છોકરા હેઠા બેઠા. ઘણા બાપુજી હેઠા બેઠા, છોકરા ખાટલે બેઠા હોય. આપણે કે કેમ બાપુજી હેઠા બેઠા? લડી જાય ને એટલે ખૂબી આય ભાઈ. એટલે તને રાજુ વાત કરું, આ જૂની વાત બહુ સમજવા જેવી છે. આવી ગોળ કેરી ખાટી ખાટી, એટલે રૂસડા વાળી પાછી આમ દાંતમાં રૂસડા હલવાઈ જાય એટલે આપણે અડધી કલાકનો કરો. પછી છોકરાનું ટોળું હોય ને, 3-4 ભાઈઓ ભેગા રહેતા ને ભેગા રહેતા એટલે બધાને એક બે હોય તો 7-8 તો થઈ જાય. એટલે ગઢા દાદા ડાલો લઈ આવે, વેપારી નથી. ડાલો એટલે કરંડિયો, ખંડિયો એટલે ભાઈ એ હુંડો, સમજો ને તમે તો. અને તા તો છોકરા ફરતા ટોળું વળી જાય. અને દાદા એમાંથી કેરી કાઢે ને તે ગઢીમાં રોટલા કરતા ઘોઈક્યામાં. ઘોઈક્યો એટલે ઘરમાં કોઈને વાળો ખાસ હોય ને બાવણું ન હોય. એટલે આમ દાદા કેરી બધી બારી કાઢે ને તો 7-8 કેરી સાંદી વાળી નીકળે. એટલે ગઢા દાદા શું કે, આ સાંદી વાળી ખાઈ જાય પછી હારી કાલ ખાવ, બીજામાં સાંદી પડે. એ હું હારું સાંદી વાળું જાયલું જાય. એ ભાઈ જો એ 7-8 નાખી દે તો હારી કેરી મળે ખાવા, પણ એ સાંદી હાટું કે આજ સાંદી વાળી ખાઈ જાય કાલે હારી ખાવ, બીજામાં સાંદી પડે. હું હારું સાંદી વાળું જાયલું જાય. અને તેથી બેનું આ સાયલ સોલવાનું શાકા નહીં, મિક્સર નહીં. એટલે તમે 1-2-3 સાફ કરો, ઘર થઈને રગડો તૈયાર થાય એમ નહીં. સાયલ સોલવાનું શાકાય નહીં. અને તપેલી માંથી હાદરી બાંધી, હાદરી એટલે ગુણ્યું એટલે કોથળાનું બટકું. અને એ તપેલી 2 પગ કોથળામાં દબાવીને એની માથે કેરીને આમ ગહવાની. અને છોકરા ફરતા બેસી ગયા હોય, છોકરા છોકરીઓ કાકા બાપાના બધા આમ. ગોઠલું મારું હો તો કાકા છોકરી પડખે તો સાલો તું મારું હો ભાઈ. ગઢીમાં બેઠા હોય ને, રહોડામાં રોટલા ઘડતા ને, ખાટી સુગંધ આવે ને ત્યાં હોરેમ. એટલે કે એ ખાટું બેલું લાગે છે, નાખો દૂધ ને ગળ માલી કોઈ. પછી ગઢા દાદા દૂધ ને ગળનું આખું તપેલું ભરી દે. પછી આપણે આખું કાહલું રસ દો. પણ પછી ગળ ને દૂધ જ, કેરી તો ખાલી એસે જ. અને માણા મૂકે, માણા વાહે પડી જાય. કેરીની ગોઠલીમાંથી ગોઠલી કાઢીને મુખવાસ કરી નાખે. અને માણા હો કેસર કેરીની ગોઠલીમાંથી ગોઠલી કાઢી લઈને એમાંથી મુખવાસ કરી નાખે. માણા મૂકે પણ અરે વાહે પડી જાય તો બેનું કરતા આપણી કંપની આગળ. એ તો હમણાં હું તે રહેવું 15 વર્ષ થયા. ના કે મોટરસાયકલ એક ટાંકી 2, પેટ્રોલ હું કાઢે ને ઘાસલેટ ચડાવે. મેં પોતે 9 વર્ષ રાજદૂતમાં હાકેલું. મેં પછી આને દીધું, આવડા પડખે બેઠો એને નળ સડી ગયા, એને કોઈક બરોબર બારોબાર વેચી નાખ્યું. જીવનમાં નાનું ન વિચારવું, નબળું ન વિચારવું, આગળ વિચારો, ઊંચું વિચારો. ઈશ્વર આપવા બેઠો છે, આપશે ને આપશે માં ફેર નહીં. તમારી ને મારી વિચારવાની શક્તિ કેટલી મહાન છે એની માથે ઈશ્વરનો આધાર છે. તમારી મારી શક્તિ કેટલી વિચારવાની મહાન છે. આ છોકરો કે અમારે ગોદરેજની હરવાર જવું છે, જશે. એની ભીતરથી વેગ છે, આત્મવિશ્વાસ. તો એટલું બસ પૂરું પતી ગયું. મોટરસાયકલમાં મેં 9 વાર રાખ્યું. ભગવાનને જો બોલતા નથી આવડતું, માતાજીને ભગવાનને
બોલતા નથી આવડતું, એક જ વાત આવડે, તથાસ્તુ તથાસ્તુ. માગની કે મારે મોટરસાયકલ જોઈ છે કે લઈ લે, મેં ટાઈમે હપ્તા ભરવા નકર જા પાછું. આપણે કે મારે ફોર વ્હીલર જોઈએ. ભગવાન કે 20,000 થી માંડીને કરોડ સુધી ની મળે બજારમાં. રોકડે મળે, હપ્તે મળે, ફાઇનાન્સ થી મળે, તો માપે પેટ્રોલ ડીઝલ ગેસ પૂરા જોઈએ નકર ન્યાય ઉભું રહે. આપણે કે મારે પ્લેનમાં જવું. ભગવાન કે જવા દે, રાજકોટથી રોજ જાય છે મુંબઈ, અહીં પાછું હાન થતા. આપણે કે મારે રિક્ષા હોય તો હાલે. ભગવાન કે 2 કઠોળે જાય બળો નકર પડે હેઠો. આપણે કે હું સાયકલ મારી મૂકું કે અહીંથી જવા દે. આપણે કે હું ઝાયલો જાઉં કે તો અહીંથી આમ નીકળી જાય. જીવનમાં કોઈથી નબળું ન વિચારવું, નાનું ન વિચારવું, ઊંચો વિચારે છે ને ઈશ્વરને આપવું પડશે. મેં 9 વર્ષ મોટરસાઇકલમાં ગાંઠલેટ વાપર્યું ને પેટ્રોલની ગોઠવણી જ નહોતી. અમે ભીખાભાઈ બે લાડવામાં પ્રોગ્રામ કરી. ખાલી હાજે લાહા લાડવા ખવડાવે ને સવારે ખવડાવે. બહુ મજા આવી હો. કાંઈ દેવા લેવાનું સીધા. અરે એમાં આપણા છોકરા છે ને બાયું ખીજાણ્યું. આમને માગશો થોડી ઓછી કરવી જોઈએ. ટિકિટે ચાલુ કર્યું થોડું. હવે વાંધો નથી, પણ મજા આવે છે. હવે તો રાજી લાયક થઈ જાય. પ્રોગ્રામ ન હોય ને તો પછી પાડોશી હોત પૂછે, આજ કેમ નથી ગયા ક્યાંય? તારની આવી જ થાય. બોલો કપલીનું રાજદૂત મોટરસાયકલમાં ટાંકી 2 રાખતા. ભાઈ રાજુ, તે કદાચ તને નહીં ખબર, 2 ટાંકી, એકમાં ગાંઠલેટ એકમાં પેટ્રોલ. પેટ્રોલ શું કાઢે અને પછી ગાંઠલેટ ચડાવે. અને પેટ્રોલનો કાક બંધ કરીને વેતું થઈ ગયું આમ થોડુંક હાલે, પછી પેટ્રોલનો કાક બંધ કરીને આમ ગાંઠલેટનો કાક આમ કહીને આમ કરે ને તો ગાંઠલેટ જાડું પડે. એટલે પિસ્ટન મને બોલવા, તમે લીવર મારો ને એટલે પિસ્ટન શું કે આમ થોડું હોય, કાંઈ આમ થોડું હોય. ભાઈ પાતળું શું કાઢો ને પછી આ જાડું છોડાવો છો, આમ થોડું હોય. એટલે માણા વાહે પડે ને તો મૂળિયા કાઢી નાખી. ઇતિહાસનો દાખલો રામાયણનો. મંથરાએ બટકું ભર્યું કઈ કઈને ઝેર સીડ્યું રઘુકુળને. ઉતર્યું ક્યાં દરિયો વટી રાવણના કુળનો ખહરો કાઢી નાખ્યો. જીવનમાં નબળી વ્યક્તિનો સંગ ન કરવો, એટલું ખાસ ખ્યાલ રાખવો. જીવનની માલિક હોય. આપણા ગામનું ભલું આપણાથી ન થાય, આપણા ગામનું ખરાબ ન થાય એટલું વિચારીએ. જીવનમાં મા બાપનું કદાચ બહુ સેવા ન થઈ શકે, આપણાથી મા બાપ દુઃખી ન થાય જેવું વિચારીએ. આપણાથી રાષ્ટ્રની કદાચ બહુ સેવા ન થઈ શકે, પણ આપણાથી રાષ્ટ્રને નુકસાન ન થાય એટલું વિચારીએ. હવે આપણી સમજ આવે છે સેજલ ગોંડલિયા અને ભીખાભાઈ ગુસ્સાને તાળીઓના કગડાટથી વધાવીએ. મનસુખ વસોયાને વિરામ. ધન્યવાદ, આભાર. જય સિયારામ, જય ભોજનરામ. એ ભાઈ રૂખડ બાવા તું હળવો હળવો હાલજો વેલા બાવા તું હળવો હળવો હાલજો એવા ગરવાની માથે રે રૂખડિયો જડુંબિયો. આજની ઘડી તારડી આમળી હા તન આજની ઘડી તારડી આમળી હે મારો વાલો આવ્યાની વાત આમળી આજની ઘડી તારડી આમળી.
છેલ્લે ઝવેરચંદ મેઘાણીનું વિદાય ગીત કસુંબીનો રંગ લઈ અને કાર્યક્રમને વિરામ આપી 5-7 મિનિટ. અરે મીઠા ઝાડના મૂળિયા ખોદીન નો ખવાય એનું જતન કરતું જવાય તો પાકે કેરી પાલિયા. એમ જનની નાયામાં પોઢનતા પોઢનતા પીધો કસુંબીનો રંગ. ઓ રાજીયા જ પીધો કસુંબીનો રંગ. એ વધોરા ધાવણ કેરી ધારાએ ધારાએ પાયમાં કસુંબીનો રંગ. ઓ રાજ મુને લાગ્યો, ઓ રાજ મુને લાગ્યો, ઓ રાજ મુને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મુને લાગ્યો કસુંબીનો રંગ. ઘોડો કસુંબીનો રંગ. ઓ રાજીયા જ ઘોડો કસુંબીનો રંગ. ઓ રાજીયા જ ઘોડો કસુંબીનો રંગ. એવી બેની ના મારી બહેની મારી બેની ના કંઠે નીતરતા હાલરડામાં ઘોડો કસુંબીનો રંગ. ઓ રાજીયા જ ઘોડો કસુંબીનો રંગ. રાજીયા જ ઘોડો કસુંબીનો રંગ. આવી ભીષણ રાત્રિ કેરી પહાડોની ત્રાળોમાં જોડો કસુંબીનો રંગ. ઓ રાજ મુને લાગ્યો, ઓ રાજ મુને લાગ્યો, ઓ રાજ મુને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મુને લાગ્યો કસુંબીનો રંગ. કોઈ ધરતી ના ભૂખ્યા કંગાલો ના ગાલે છલકો કસુંબીનો રંગ. ઓ રાજીયા જ છલકો કસુંબીનો રંગ. ઓ રાજીયા જ છલકો કસુંબીનો રંગ. હવે બિસ્મિલ બેટાઓની માતાને ભાલે ભગતો કસુંબીનો રંગ. ઓ રાજ મુને લાગ્યો, ઓ રાજ મુને લાગ્યો, ઓ રાજ મુને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મુને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મુને લાગ્યો કસુંબીનો રંગ. હવે ગોળી ગોળી પ્યાલા ભર્યા ગઠીલા તમે લેજો કસુંબીનો રંગ. ઓ રાજીયા જ લેજો કસુંબીનો રંગ. હવે ગોળી 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 હવે ગોળી ગોળી પ્યાલા ભર્યા ગઠીલા તમે લેજો કસુંબીનો રંગ. ઓ રાજીયા જ લેજો કસુંબીનો રંગ. હવે તો રંગા દેખીનો
રામચંદ્ર ભગવાન મોવિયા ગામને આંગણે ત્રિવિધ કાર્યક્રમ આપણે 3 દિવસનો જે કાર્યક્રમ હોય જો એમાં ગામજનોએ ખૂબ સહકાર આપ્યો એ બદલ તમામ મોવિયા ગામ વાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવું ને આવું અમે કાર્ય કર્યું તમને ખૂબ અમને હૂફ આપી તે બદલ સર્વે આગેવાનો અને ગામજનોનો આભાર માનું છું. જય હિન્દ. पंजावाड़ा ते नाचेरा पंजावाड़ा ते नाचेरा हिटिया फोड़ी फोड़ी नाचेरा हिटिया फोड़ी फोड़ी नाचेरा पंजावाड़ा ते नाचेरा पंजावाड़ा ते नाचेरा हिटिया फोड़ी फोड़ी नाचेरा हिटिया फोड़ी फोड़ी नाचेरा पंजावाड़ा ते जीती गुआ पंजावाड़ा ते जीती गुआ फटाकड़ा फोड़ी फोड़ी नाचेरा फटाकड़ा फोड़ी फोड़ी नाचेरा हमें वाला ते आरी गुआ हमें वाला ते आरी गुआ मुझे ने शरमाई गुआरा मुझे ने शरमाई गुआरा पंजावाड़ा ते नाचेरा पंजावाड़ा ते नाचेरा हिटिया फोड़ी फोड़ी नाचेरा हिटिया फोड़ी फोड़ी नाचेरा पंजावाड़ा ते नाचेरा पंजावाड़ा ते नाचेरा हिटिया फोड़ी फोड़ी नाचेरा हिटिया फोड़ी फोड़ी नाचेरा फावी गुवारा फावी गुआ फावी गुवारा फावी गुआ पंजावाड़ा फावी गुआ पंजावाड़ा फावी गुआ आवी गुवारा आवी गुआ आवी गुवारा आवी गुआ डेल कर आया राज आवी गुआ डेल कर आया राज आवी गुआ पंजावाड़ा ते नाचेरा पंजावाड़ा ते नाचेरा हिटिया फोड़ी फोड़ी नाचेरा